આપણી સાથે જોડાયેલા છે સાંસદ ભરતસિંહ ડાભી આપણી સાથે જોડાયેલા છે। ભરતજી, જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે, પાટણના હારીજના એક વિસ્તારના નામને લઈને હવે ચોંકાવનારો આ કિસ્સો સામે આવી રહ્યો છે। આપનું શું માનવું છે, શા માટે આ નામ બદલવામાં આવ્યું? વોટ્સઅપના માધ્યમથી હું દિલ્હી છું, મને આજે જ ખબર પડી અને એ વોટ્સઅપમાં જે જાપટપુરાને બદલી ઇસ્લામપુરા કરવામાં આવ્યું છે એનું મેં કલેક્ટરશ્રીને અને ડીડીઓશ્રીને પણ મોકલી આપ્યું છે અને ફોનથી પણ કહ્યું છે કે આ જે કોને બદલ્યું છે, કેમ બદલ્યું છે, તો એ તપાસ કરી અને જે કાર્યવાહી કરવાની થતી હોય એ કરવામાં આવે। જી, અગાઉ આ મુદ્દાને લઈને કોઈ રજૂઆત તમારી પાસે આવી હતી કે કેમ? ના, કોઈ રજૂઆત મારી જોડે આવેલ નથી। બિલકુલ, તો આ ગામના લોકોનું શું કહેવું છે કે આ નામ બદલવામાં આવ્યું છે, તેમને પસંદ છે કે નથી? ગામ લોકોને જે બદલવામાં આવ્યું છે એ બંને પક્ષોને, હિન્દુ મુસ્લિમ બંને પક્ષોને કોઈની પણ મરજી નથી અને બદલવાનું છે, એટલે ગામ લોકો પણ સંમત છે કે જે જૂનું નામ હતું તે કરવામાં આવે ને એમની રજૂઆત છે। મુસ્લિમ સમાજના લોકોનું શું કહેવું છે? તેમને આ નામ જોઈએ છે કે એમનું પણ એવું કહેવું છે કે જૂનું જ નામ ફરીથી કરવામાં આવે? મુસ્લિમ સમાજ પણ એમાં સંમત જ છે કે જે વર્ષોથી નામ હોય ગામનું અને એને બદલવું હોય તો ઘણી એની લોબી પ્રક્રિયા હોય છે। બિલકુલ, તો આ જે સમગ્ર ઘટના આવી છે, તમારા તરફથી કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે? હવે મેં રજૂઆત કલેક્ટરશ્રી ડીડીઓશ્રીને કરી છે અને નામ જૂનું જે નામ હોય એ ચાલુ રહેવા મારા પ્રયત્નો રહેશે। બિલકુલ ભરતજી, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો આપણી સાથે સાંસદ ભરતસિંહ ડાભી જોડાયા હતા। તેમણે કહ્યું હતું કે આ જે મામલો આવ્યો છે સામે, કે જે ગામનું નામ બદલવામાં આવ્યું છે, શા માટે ગામનું નામ બદલવામાં આવ્યું તે એક તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય પગલાં પણ ભરવામાં આવશે। પાટણના હારીજના એક વિસ્તારના નામને લઈને ચોંકાવનારો આ કિસ્સો સામે આવ્યો છે। ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર પણ આપણી સાથે જોડાયા છે। દિનેશભાઈ, જણાવશો કે આ વિસ્તારનું નામ જાપટપરાથી ઇસ્લામપુરા કરવામાં આવ્યું છે અને લોકોમાં આક્રોશ ફેલાયો છે। પહેલી વાત તો આ જાપટપરાનું નામ ઇસ્લામપુરા કઈ રીતે થયું એ મારી જાણમાં નથી અને ધારો કે કોઈ પણ ગામનું નામ બદલાતું હોય, મોહલ્લાનું નામ બદલાતું હોય અથવા વોર્ડમાં કોઈ પણ જગ્યાએ નામ ટૂંકમાં બદલાતું હોય તો એમાં ગેજેટ બહાર પડતું હોય છે કાયદાકીય પ્રમાણે અને પછી એ બદલાવની પ્રક્રિયા થતી હોય છે। પણ આવું કંઈ થયું હોય મારા ધ્યાને નથી। પણ આ જાપટપરાનું નામ ઇસ્લામપુરા રેવન્યુ રેકર્ડમાં કઈ રીતે આવ્યું એ પણ એક તપાસનો વિષય છે। એવું હોઈ શકે કે લખવામાં કદાચ ભૂલ થઈ હોય અથવા તો ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હોય તો આટલા બધા લોકો જે રેશન કાર્ડમાં કે જે નામો આવ્યા છે એમાં બાય મિસ્ટેક ના હોઈ શકે। તો કોઈએ જાણી જોઈને આ કાવતરું ઘડ્યું છે? જી, કોઈએ જાણી જોઈને આવું કાવતરું ઘડ્યું હોય એવું લાગે છે? કોઈ આ કંઈક આ કયા ટ્રેક ઉપર આ લઈ જઈ રહ્યા છે એ કંઈ સમજાતું નથી। બાકી એ લોકો જે મુસ્લિમ અને હિન્દુ બંને ત્યાં એ જાપટપરાની અંદર લોકો રહે છે અને બહુ ભાઈચારાની રીતે રહે છે અને વર્ષોથી આ લોકો સાથે રહે છે, કોઈ ઇસ્યુ નથી, કોઈ તકલીફ નથી। દરેકના તહેવારો પ્રમાણે એકબીજા સાથે મળીને તહેવારો કરતા હોય છે। પણ આ કયા લેવલે ક્યાં કોણ કરી રહ્યું છે એ પણ એક હજુ મારા ધ્યાન પર આવ્યું નથી, પણ આ એક તપાસનો વિષય છે। તો તમે કઈ રીતે તપાસ કરશો, કયા પ્રકારના પગલાં ભરશો? એટલે હું હજુ મામલતદાર સાહેબને પણ મળી લઈશ, જેને આ રેશનિંગ કાર્ડ કાઢ્યું છે અને અથવા તો બીજા કોઈ પુરાવાની અંદર જાપટપુરાનું ઇસ્લામપુરા કર્યું છે એની અંદર કોઈ કઈ રીતે કયા શેના આધારે આ લોકોએ સુધારો વધારો કર્યો છે અથવા તો કયા કોઈ ઓર્ડરથી કોઈ હુકમથી આ સુધારો વધારો થયો એ પણ હું જરા મામલતદારશ્રીને મળી અને એમની જોડે ત્યાં ડિટેલ જાણીને પછી જણાવીશ। કારણ કે આમાં ત્યાં એ લોકો પણ એવું ઈચ્છે છે કે આનું નામ જાપટપરા જ રહે। બિલકુલ, સ્થાનિકો તમને રજૂઆત કરવા માટે આવ્યા છે અત્યાર સુધી? અત્યાર સુધી મને કોઈ જાણકારી નથી અથવા મારી પાસે કોઈ આવ્યું પણ નથી, પણ મેં આ જે ટીવીના માધ્યમથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી મને મળી એની સામે હું તમને આ વાત કરી રહ્યો છું। ઠીક છે દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો જાપટપરા ગામનું નામ શા માટે બદલવામાં આવ્યું છે, કોણે બદલ્યું છે, શું કોઈ આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું છે, તે અનેક સવાલો હાલમાં ઊભા થયા છે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા સુનિલ જોડાયા છે। સુનિલ, જણાવશો કે પાટણના હારીજની આ ઘટના સામે આવી રહી છે,
એક વિસ્તારના નામને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે. ચોક્કસ કહી શકાય કે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને આ પ્રકારનું જો કોઈ ગામનું નામ કે કોઈ વિસ્તારનું નામ જ્યારે બદલવાનું થાય તો તેનો એક ચોક્કસ ગેજેટ બહાર પાડવામાં આવે છે અને ખાસ કરીને આ ગેજેટની માન્યતા પ્રાપ્ત થયા બાદ જ કોઈ વિસ્તારનું નામ બદલી શકાય છે. જો કે હિરલ, ખાસ એ પણ વાત સામે આવી છે કે હારીજના આ એક વિસ્તારની ઘટના છે અને આ વિસ્તારમાં ખાસ કરીને જે રીતે આ સમગ્ર ઘટના નામને લઈને સામે આવી છે, વિવાદ સામે આવે છે, તેની પણ એક સ્પષ્ટતા કરી દઉં કે બંને જે સમુદાયના લોકો છે ત્યાં હિન્દુ સમાજના લોકો પણ છે અને મુસ્લિમ સમાજના લોકો છે. આ બંને સમાજના લોકો વર્ષોથી ત્યાં સાથે જ રહે છે. ભાઈચારાના સંબંધની જેમ જ બંને કોમના લોકો એક સાથે રહીને તમામ જે પર્વો છે કે તહેવારો છે તે સાથે ઉજવે છે. પરંતુ જે રીતે આ નામ બદલવામાં આવ્યું છે એના ઉપર ખૂબ જ મોટા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે સામાન્ય જ્યારે આધાર કાર્ડમાં નામ બદલવું હોય તો લોકોને, રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, અનેક પુરાવા રજૂ કરવા પડતા હોય છે. પરંતુ જ્યારે અહીંયા હારીજના આખા એક વિસ્તારના નામકરણ થઈ ગયું છે, નામ બદલી દેવામાં આવ્યું છે, એટલે ચોક્કસ ક્યાંક ના ક્યાંક જિલ્લા વહીવટી તંત્ર કહેવાય, સ્થાનિક તંત્રની કહેવાય કે સરકારની કહેવાય, આમાં ખૂબ મોટી બેદરકારી કે પછી જાણી જોઈને આ નામ બદલવામાં આવ્યું હોય તેના પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કેમ કે આ નામ કોઈ સાધારણ સ્થિતિમાં બદલાય તેવી શક્યતા નથી હોતી અને આના માટે ખૂબ લાંબી એક પ્રોસેસરનો પસાર થવું પડતું હોય છે. એટલે ચોક્કસ એ કહી શકાય કોઈ એકાદ આધાર કાર્ડમાં કે એકાદ રેશન કાર્ડમાં આ સ્થિતિ ઉદ્ભવી નથી. પરંતુ આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આખા વિસ્તારના તમામ લોકોના જે પુરાવા છે, દસ્તાવેજી પુરાવો છે, તેની અંદર તમામમાં જે જાપટપરા વિસ્તારમાંથી બદલી અને જે ઇસ્લામપુરા વિસ્તાર કરી દેવામાં આવ્યો છે. એટલે ખૂબ જ મોટી ગંભીર બેદરકારી તંત્રની સામે આવી છે. કોઈ ચોક્કસ આની અંદર કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે આખા નામ બદલવા પાછળ. એટલે જેને લઈને સમગ્ર ઘટનામાં ચોક્કસ પ્રકારની કાર્યવાહી જો તંત્ર દ્વારા કે કલેક્ટર દ્વારા કરવામાં આવે તો આ સમગ્ર ઘટનામાં આખી તપાસમાં ચોક્કસ કારણ બહાર આવી શકે. જી સુનિલ, માહિતી બદલ આપનો આભાર. તો પાટણના હારીજના એક વિસ્તારનું નામ બદલી દેવામાં આવ્યું છે. કોઈ જ આધાર પુરાવા વગર આ નામ કઈ રીતે બદલાયું તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. વિસ્તારનું નામ જાપટપરાથી ઇસ્લામપુરા કરાતા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. દસ્તાવેજોમાં જૂના નામના બદલે નવા નામનો સમાવેશ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને કોઈ પુરાવા વગર ઇસ્લામપુરા નામ થતાં જ હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો.